हम हुसैन वाले हैं, 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 हम हुसैन वाले વફાદાર સાંભળનારાઓ, ઇસ્લામ ધર્મ એવું ધર્મ છે જેમાં હર વિભાગમાં માલુમાતો સમાયેલી છે. તે માલુમાતોમાંથી એક વિભાગ ખોરાકના ફાયદાઓ બારામાં છે. ઇન્સાનની તંદુરસ્તી તેના ખોરાકમાં સમાયેલી છે. કયો ખોરાક ઇસ્તેમાલ કરવું, કયું ન કરવું, કેમાં શું ફાયદાઓ છે અને કેમાં શું નુકસાનીઓ છે, કુરાન શરીફની આયતોથી તથા મહાન માસૂમોના કલામોથી આ ઇન્સાનિયત માટે ફાયદાકારક દર્સ પેશ કરવામાં આવી રહ્યું છે. તેનું સમજાણ અલ્હાજ મૌલાના શેખ મુસ્તફા મોલેદીના સાહેબ પેશ કરી રહ્યા છે. આ દર્સ હર બુધવારના રાખવામાં આવી રહ્યું છે. हम हुसैन वाले हैं, हम हुसैन वाले या अली की मिदहत है, या हुसैन का मातम, या अली की मिदहत है, या हुसैन का मातम, हर नफस इबादत है, हम हुसैन वाले हैं, हम हुसैन वाले हैं, हम हुसैन वाले हम बताते दुनिया को, हमसे पूछती दुनिया, हम बताते दुनिया को, हमसे पूछती दुनिया, गम में कितनी लज्जत है, हम हुसैन वाले हैं, 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 हम हुसैन वाले إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وآل محمد. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. يا من ذكره شرف للذاكرين. اے તેઝાત જેનો જિક્ર કરવું જિક્ર કરવા વાળાની ઇજ્જતનું કારણ છે. યા મન શુક્રુહુ ફૌઝુન લિશાકિરીન. એ તેઝાત જેનો શુક્ર અદા કરવું શુક્ર અદા કરવા વાળાની કામયાબીનું કારણ છે. યા મન તાઅતુહુ નજાતુન લિલમુતીઈન. એ તેઝાત જેની ઇતાઅત કરવા વાળાની નજાતનું કારણ છે. સલ્લી અલા મુહમ્મદિન વ આલિહિ ત્તય્યિબીન ત્તાહિરીન. અમ્મા બાદ. બિરાદરાની અઝીઝ, સલામુન અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહ. અઝીઝાને મોહતરમ, ખુદાવંદ આલમના ફઝલ કરમ એહસાન અને મહેરબાનીથી આ 10મો દર્સ તમારી ખિદમતમાં હદીઓ પેશ કરવાનો શરફ હાસિલ કરી રહ્યો છું. ગયા દર્સમાં સિલસિલે કલામ આ મંઝિલ સુધી પહોંચ્યો હતો કે સેહત અને તંદુરસ્તી અલ્લાહ તાલા તરફ દેવેલી એક મોટી અઝીમ નહેમત છે. આટલી મોટી નેમત છે
કે સેહત અને તંદુરસ્તી વગર ઇન્સાન આ જિંદગીથી મજા હાસિલ નથી કરી શકતો. ન એને સુકૂન મળે છે, ન એને શાંતિ મળે છે, ભલે પછી એની પાસે દુનિયાની બીજી બધી નેમતો મોજૂદ હોય. પાક પરવરદિગારે આલમ બીમારે કરબલા ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામના સદકાથી હરેક મોમીને આલે મુહમ્મદ જે બીમાર હોય એને શફાએ કુલ્લી અને સેહતે કામિલા અતા કરે અને તમામ તર મોમિનીને કરામને સહી સલામતી અને તંદુરસ્તી અતા ફરમાવે. આજના બયાનમાં મને જે બયાન કરવું છે એ છે કે બીમારી બે જાતની હોય છે. એક જાતની બીમારી એ છે કે જે ઇન્સાનની બેદરકારીના કારણે, લા ઇલ્મીના કારણે, ઇગ્નોરન્સના કારણે, ગફલતના કારણે ઇન્સાનને એ બીમારી લાગુ પડે છે અને એ બીમારીથી ઇન્સાન ચાહે તો બચી શકે છે. દાખલા તરીકે જેવી રીતે ઇમામે જાફરે સાદિક અલૈહિસ્સલામનો ફરમાન છે, રાતના માછલી ખાવા પછી મધ જરૂર ખાઈ લેવું જોઈએ, નહીં તો જુઝામ એટલે કોઠની બીમારી પેદા થઈ શકે છે. બીજી એક હદીસમાં છે કે ખજૂર ખાઈ લેવું જોઈએ, મતલબ કે ખજૂર અથવા મધ ખાઈ લેવું જોઈએ. એક ઓર મકામ ઉપર ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવી રહ્યા છે અને ઇમામે રઝા અલૈહિસ્સલામથી બી આ હદીસ છે કે જે બી માણસ યરકાનથી બચવા માંગતો હોય, યરકાન એટલે એક બીમારી છે કે જેમાં આંખો અને ચહેરો પીળો થઈ જાય છે, જેને ગુજરાતીમાં કમરો યા પીરિયો કહે છે. તો ઇમામ અલૈહિસ્સલામ ફરમાવી રહ્યા છે જે બી માણસ યરકાનની બીમારીથી બચવા માંગતો હોય તો બે કામ. પહેલો, ગરમીના મોસમમાં જ્યારે કોઈ મકાનનો દરવાજો ખોલે એ મકાનમાં દાખિલ થવા માટે તો ફૌરન તરત જ દાખિલ ન થઈ જાય, થોડી વાર ખોબરે, 5-10 સેકન્ડ પછી દાખલ થાય. અને બીજો, ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે ઠંડીના મોસમમાં જ્યારે કોઈ બંધ દરવાજાને ખોલે તો તરત જ બહાર ના નીકળી જાય, થોડી વાર ખોબરે, 5-10 સેકન્ડ પછી બહાર નીકળે. બીજી એક હદીસની અંદર ઇમામે રઝા અલૈહિસ્સલામ ફરમાવે છે કે માછલી ખાવા પછી ઠંડા પાણીથી ગુસલ ના કરવું જોઈએ, ઠંડા પાણીથી નહાવું ના જોઈએ, કારણ કે એનાથી ફાલીજ હોવાનો ડર છે. ફાલીજ એટલે પારાલીઝે. હવે આ જે નુકસાનાત તમને બતાવવામાં આવ્યા એ જરૂરી નથી કે થઈને રહેશે. જો એમ હત ને કે થઈને જ રહેશે તો પછી એ અમલ કરવું હરામ હત, પણ આ કરાહતની અંદર છે, બચવું બહેતર છે. બીજી જાતની બીમારી એ છે કે જે ઇન્સાનની તકદીરમાં લખાયેલી છે, એનાથી ઇન્સાન કોઈ બી દિવસે નથી બચી શકવાનો. નહીં, અલ્લાહ તાલાએ પોતાની મસલેહતના તહેત એની કિસ્મતમાં એ બીમારી લખ્યો છે, એ પોતે જાણે છે શા માટે એ બીમારી લખ્યો છે, એનાથી ઇન્સાન બચી જ નથી શકતો, ભલે પછી એ કોઈ નબી કેમ ના હોય. દાખલા તરીકે ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામને કોઈ સવાલ કર્યો કે યા મૌલા, શું જનાબે ઈસા જે મસીહ હતા તેઓ એ બીમારીમાં મુબ્તલા થતા હતા જે ઔલાદે આદમને થાતી હોય છે? ઇમામ અલૈહિસ્સલામને ફરમાવ્યા, હા, ભલે જનાબે ઈસા પેગંબર મસીહ હતા, પણ તેમને બી તે બીમારીઓ લાગુ પડતી હતી
કે જે ઔલાદે આદમને લાગુ પડે છે. પછી ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે, કમરનો દુખાવ જે અક્સર મોટી ઉંમરના માણસોને હોતો હોય છે, જનાબે ઈસા પૈગંબરને ક્યારેક બચપનામાં એ તકલીફનો સામનો કરવો પડતો. અને જનાબે મરિયમ ને પોતાની માતાજી હતા, એમને જનાબે ઈસા પૈગંબર ફરમાવતા, માં મધમાં કાલા દાના જેને ઉર્દુમાં સ્પંદ કહે છે અને ગુજરાતીમાં શાયદ હરમલ કહે છે. તો જનાબે ઈસા પૈગંબર પોતાની માતાજીને કહેતા કે અમ્મા, મધ અને કાલા દાનાને ઝૈતુનના તેલમાં, વિલ્ડ ઓલિવમાં મલાવીને મિક્સ કરીને મને લઈ આવી આપો. જ્યારે જનાબે મરિયમ મધ અને કાલા દાનાને ઝૈતુનના તેલમાં મલાવીને જનાબે ઈસા પૈગંબરને પેશ કરતા હતા, તો જનાબે ઈસા પૈગંબર ઈ ખાવાને ગભરાતા હતા. જનાબે મરિયમ કહેતા, કેમ દીકરા, તમે જ માંગ્યા છો અને હવે ખાતા ગભરાવો છો? તો જનાબે ઈસા પૈગંબર કહેતા, અમ્મા, હું મંગાવ્યો છું, આ માંગો છું ઇલ્મે પૈગંબરીથી, ઇલ્મે નબુવતથી. મને ખબર છે આની અંદર ફાયદો છે, મારી આ તકલીફ દૂર થઈ જાય છે. પણ જે ગભરાહટ મહેસૂસ કરી રહ્યો છે એ આ દવાના ખરાબ જાયકાના કારણે, દવાનો ખરાબ ટેસ્ટના કારણે. જનાબે ઇબ્રાહીમ ખલીલુલ્લાહ અલ્લાહના કેટલા મહાન નબી હતા, એના મુતાલિક કુરાને મજીદ કહી રહ્યો છે, સૂરે મુબારકે શોરા એની 80 નંબરની આયત. જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવી રહ્યા છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વઇઝા મરિદતુ ફહુવા યશફીન. અને જ્યારે હું બીમાર પડું છું તો તે મને સાજો કરે છે. હું જ્યારે બીમાર પડું છું તો અલ્લાહ મને સાજો કરે છે. તમે જો કુરાને મજીદ ઉઠાડીને જોશું તો જનાબે અય્યુબ પૈગંબરનો બી કિસ્સો ગવાહી આપે છે કે અલ્લાહના અંબિયાઓને બી બીમારીનો સામનો કરવો પડે છે. આપણા ઇમામ અલૈહિસ્સલામ બી બીમાર પડ્યા છે. તો અસલ વાત કહેવાનો મતલબ શું છે કે જે બીમારી ઇન્સાનની તકદીરમાં લખેલી છે એનો સામનો તો ઇન્સાનને કરવાનું જ છે. એ બીમારી કોઈ બી વખતે આવી શકે છે. એના વાસ્તે તો પૈગંબરે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એક હદીસ છે કે આ દુનિયામાં તમે બે વસ્તુ ઉપર કોઈ બી દિવસે ભરોસો નહીં કરતા. એક, પૈસો. આજે પૈસો છે તો કઈ ગેરંટી નથી કે કાલે બી રહેવાનું છે. કેટલાક એવા પૈસા વાળા છે, રાતના સૂતા તો કરોડપતિ હતા, સવારના ઉઠ્યા તો કેવો તુફાન આવી ગયો જિંદગીની અંદર, બરબાદ થઈ ગયા. અને બીજી વસ્તુ ઇમામ અલૈહિસ્સલામ ફરમાવી રહ્યા છે કે જેની ઉપર ભરોસો ના કરવો જોઈએ એ છે ઇન્સાનની સેહત અને તંદુરસ્તી. કાંઈ નથી ખબર કે કઈ બીમારી કઈ વખતે ઇન્સાનને લાગુ પડી શકે છે. યા તો કોઈ બીમારી છે ઇન્સાનના શરીરની અંદર છે, ઇન્સાનને ખબર નથી. જ્યારે એ બીમારી શરીરની અંદર ફેલાઈ ગઈ ત્યારે ખબર પડે છે કે આ 2 વર્ષથી આ બીમારી શરીરની અંદર પેદા થતી થતી હવે આજે આટલી મજબૂત થઈ ચૂકી છે. તો ખુદા ન કરે એવી જો કોઈ બીમારીનો કોઈનો સામનો થાય તો ઇન્સાનને હિંમત ના હારી જવું જોઈએ, દેકુરાશે ના થવું જોઈએ, અલ્લાહની રહેમતની ઉમ્મીદ રાખવું જોઈએ. અલ્લાહ ચાહે તો એ બીમારીઓથી બી શફા મળી શકે છે. એ કઈ બીમારી છે કે જેની અલ્લાહ તાલા શફા નથી આપી શકતો? બીમારીને પેદા કરવા વાળો અલ્લાહ છે, તો એનામાં એ શક્તિ બી છે કે એ શફા આપી શકે છે. જનાબે મૂસા પૈગંબર કોહેતુર ઉપર
અલ્લાહની બારગાહમાં મુનાજાત કરી રહ્યા છે. જનાબે મૂસા પૈગંબર સવાલ કરે છે, ખુદાવંદા, દર્દ કોણ પેદા કરે છે? ઇન્સાનને કોણ બીમારી આપે છે? અલ્લાહ તાલા તરફથી આવાજ આવે છે, અય મૂસા, હું ખુદા. તો કે યા અલ્લાહ, તો પછી ઇન્સાનને શફા બી કોણ આપે છે? આવાજ આવે છે, હું ખુદા. તો કે ખુદાવંદા, તો પછી આ ડોક્ટરો શું કામના છે? અલ્લાહ તાલા તરફથી ઇરશાદ થાય છે, તેઓ તો દિલને ખુશ કરવા વાળા છે. તો કહેવાનો મતલબ શું? કે આપણને કોઈ બી દિવસે ના ઉમેદ ના થવું જોઈએ. હા, આ રિવાયત અને આ હદીસનો એ મતલબ નથી થતો કે આપણે ડોક્ટર પાસે ના જઈએ, દવા ન કરાવવું જોઈએ. ના, હરગીઝ એ વાત નથી. પણ અસલ જે બીમારી અને શફા દેવા વાળો છે એને આપણને ના ભૂલવું જોઈએ. અલ્લાહ તબારકા વ તઆલા છે. અને આ જે ડોક્ટરના હસ્તકે એના વસીલાથી, દવાના વસીલાથી જે શફા મળે છે, એ પણ એની અંદર શફા અલ્લાહે રાખ્યો છે. જનાબે મૂસા પૈગંબર એક દિવસ એનું માથું દુખે છે, અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે, યા અલ્લાહ, મને આ દર્દથી નજાત દઈ દે. તરત જ એનું માથું મટી ગયો. બીજી વખતે ફરીવાર માથાનો દુખાવ થાય છે, ફરીવાર દુઆ કરે છે, ફરીવાર માથું દુખી ગયો. 2-3 વખત એવી રીતે થયો. આખિરમાં અલ્લાહ તાલા તરફથી આવાજ આવી, નહીં મૂસા, હવે હું તને શફા નહીં આપું, તને દવા કરવું જ જોશે. આ પહાડીથી નીચે ઉતર, ત્યાં તને આવી જાતનો ઝાર મળશે, એના પાંદડા લે, એને ઘસી અને તારી પેશાની ઉપર રાખ, એના જરિયાથી તને શફા મળી જશે. જનાબે મૂસા પૈગંબર કે છે, પરવરદિગાર, હું તારી પાસે ડાયરેક્ટ દુઆ માંગી રહ્યો છું, તો શા માટે ગુઝિસ્તા 2-3 વખત તું મને શફા આપ્યો દુઆના જરિયાથી, હવે શફા નથી અતા કરતો, છેટ હું દવાને ઇસ્તેમાલ કરું? અલ્લાહ તાલા ફરમાવે છે, એ મૂસા, ઈ દવાની અંદર શફાની તાસીર કોને રાખી છે? હું જ ખુદાએ તો રાખ્યું છે ને. અલ્લાહ ફરમાવે છે, એ મૂસા, આ મારા ફિતરત, મારા કાયદા કાનૂન, મારા રેગલેમાની ખિલાફ વાત છે. મારો રેગલેમાં છે, મારી ફિતરત છે કે ઇન્સાન જરૂર દવા કરે અને એના જરિયાથી હું એને શફા આપીશ. તો કહેવાનો મતલબ શું? કે અલ્લાહ તાલા બીમારી બી આપે છે તો શફા દેવાની શક્તિ બી રાખે છે. કોઈ બીમારી એવી નથી જેની દવા અલ્લાહ તાલા પાસે ના હોય, એની દવાએ અલ્લાહ તાલાએ પેદા ના કરી હોય. આપણને કોઈ બી દિવસે ના ઉમેદ ના થવું જોઈએ. જો ડોક્ટરોની દવા કામ નથી આવતી તો આપણે રૂહાની ઈલાજ તરફ, અલ્લાહની રહેમત તરફ આપણે આગળ વધીએ. કેમ કરતા હું આજે તમારી ખિદમતમાં એક વાક્યો બયાન કરવા ચાહું છું. ઇન્શાલ્લાહ બાકી જે ફ્રૂટ અને ફલોના ખાવાના અને બીજા વેજીટેબલ ખાવાના જે ફાયદાઓ છે એ આવતા દર્શમાં ઇન્શાલ્લાહ તમારી ખિદમતમાં પેશ કરીશ. પણ આજે હું તમારી સામે આ મોઝુ જે પેશ કર્યો છો એના જરિયાથી એક બહેતરીન ઈલાજ તમારી સામે હું રાખવા માંગુ છું. ઇમામે રઝા અલૈહિસ્સલામ પાસે એક માણસ આવે છે, આવીને કહે છે, મૌલા, મને કાઉન્સરની બીમારી થઈ ગઈ છે, સરતાન કાઉન્સરની બીમારી થઈ ગઈ છે અને બીમારી મારા આખા શરીરમાં ફેલાઈ ચૂકી છે. જેટલા બી ડોક્ટરો છે મને કહી ચૂક્યા છે કે બસ હવે મારી જે આ બીમારી છે છેલ્લી મંજિલ સુધી પહોંચી ચૂકી છે, મારી આ બીમારીનો કોઈ ઈલાજ નથી, મને બસ હવે મોતનો સામનો કરવું જ પડશે. મૌલા, પણ મને ખબર છે તમે ઇમામે ઝમાના અલ-ઇસ્લામ છો, તમે જો મારી મદદ કરો તો મને આ બીમારીથી શફા મળી શકે છે ને હજી હું આ દુનિયામાં તંદુરસ્તીથી જીવી શકું છું. ઇમામ અલ-ઇસ્લામ એને ફરમાવે છે, ભાઈ, જ્યારે તું 3 વખતે નમાઝ માટે તું મુસલ્લા ઉપર આવ તો હર નમાઝ પહેલા, એટલે 5 નમાઝ પહેલા તું અઝાન જરૂર કહે. અલ્લાહ તાલા આ અઝાનની બરકતથી તને જરૂર શફા અતા કરશે.
રિવાયતમાં છે ઈ મોમીને આલે મુહમ્મદ ઇમામ અલૈહિસ્સલામની વાત ઉપર ભરોસો કરતા હર નમાઝની પહેલા અઝાન દેતો હતો. અલ્લાહ તાલા એને કેન્સરની બીમારીથી શફા આપ્યો. બીજો એક વાક્યો આવો જ રોજીના મસાઇલમાં છે. કોઈને રોજીની તંગી હતી, ઇમામ અલૈહિસ્સલામે એને આ જ ફોર્મ્યુલા બતાવ્યો. ટૂંકમાં ફક્ત આટલું જ કહેવા માંગુ છું, બીમારીની શફાયાબી માટે અને રોજીમાં બરકત માટે એક અઝાન જે છે એ મોજિઝાની મર્તબો રાખી રહ્યો છે. હંમેશા અઝાનની પાબંદી રાખો. શરીરમાં કોઈ બીમારી પેદા નહીં થાય અને થઈ ચૂકી હશે તો એ દૂર થઈ જશે. આપણે જો મસ્જિદે ગયા અને ત્યાં મુઅઝ્ઝિન અઝાન દે છે તો આપણે અઝાનના કલેમાતને ફરી વાર રિપીટ કરે પોતાના જબાનથી. પણ અઝાન આવતી હોય તો કોઈ બી દિવસે દુનિયાની વાતો ના કરવું જોઈએ. આ બહુ જ ખરાબ છે, નહુસત છે, બલા છે. આ પૈગંબરે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, અઝાન આવતી હશે અને કોઈ દુનિયાની વાતો કરતો હશે તો પછી મરતી વખતે એને કલમા પડવું નસીબ નહીં થાય. શહીદે મેરાબ આયતુલ્લાહ દસ્તગૈબ ફરમાવે છે, ભલે તમે દુઆ કેમ ના પડતા હો પણ જો અઝાન આવે તો તમે દુઆ મૂકી દો, તિલાવતે કુરાન મૂકી દો અને અઝાનના માનમાં તમે ખામોશ બેઠી જાઓ અને મુઅઝ્ઝિન જે અઝાન દઈ રહ્યો છે તમે અઝાનના કલેમાતને જબાનથી દોહરાવતા જાઓ. વિચાર કરો મોમિનીન કરામ, જ્યારે દુઆ પડવા માટે બી રોકવામાં આવે છે, તિલાવતમાં રોકવામાં આવે છે, તો પછી આપણે બેદરકારી કરતા દુનિયાની વાતો કરીએ તો પછી શું એ કારણ નથી બની શકતો કે ઘણી ખરી નહુસતો આપણી જિંદગીની અંદર દાખલ થતી હશે? આજના દર્શમાં આખિરમાં હું એક એવો વાક્યો પેશ કરવા ચાહું છું જેનો ચશ્મદીદ ગવાહ હું પોતે છું. મારી નજરની સામેથી પસાર થયેલો આ વાક્યો છે, જેનાથી આપણે બધા ફાયદો ઉઠારે, આખી કોમ ફાયદો ઉઠારે, એના વાસ્તે હું આ વાક્યો બયાન કરી રહ્યો છું. અમારી ત્યાં આફ્રિકાના એક શહેરમાં, હું નામ નથી દેતો કારણ કે ઘણી વખતે ઘણા માણસોને પસંદ નથી હોતું કે નામ લેવાય, એના વાસ્તે હું નામ નથી લેતો. પણ જે મારો અસલ મકસદ છે કે આખી કોમ એનાથી ફાયદો ઉઠારે, એના વાસ્તે આ બયાન કરું છું. અમારી ત્યાં આફ્રિકામાં એક છોકરો 6 વર્ષનો લીસે ફ્રાન્સેમાં ભણતો હતો. તમને ખબર છે લીસે ફ્રાન્સેમાં દર વર્ષે એક વખત બચ્ચાઓની મેડિકલ ચેકિંગ જરૂર હોય છે. એ લોકોને જોવામાં આવે છે એ લોકોનો તાંસિયો નોર્મલ છે કે નથી, એક્સેક્ટેરા આંખોનો ટેસ્ટ લેવામાં આવે છે, એને નંબર છે કે નથી. તો હવે એ છોકરાનો એ જ વર્ષનો ચેકિંગ હતો સ્કૂલની અંદર. અચાનક એ સ્કૂલનો ડોક્ટર શું જોવે છે કે 6 વર્ષનો છોકરો અને એનો જે તાંસિયો છે એ લગભગ 14 સુધી પહોંચી જાય છે. ડોક્ટર એના બાપને કાગળ લખે છે કે એક તારા બચ્ચા વિશે વાત કરું છે, તું ઇર્જાન્સમાં આવ. હવે જે બાપ હતો એ બીજા દિવસે જાતો નથી, એના ઈરાદો હતો મારો કામ પતાવું 2-3 દિવસ પછી જઈશ. બીજા દિવસે એ ડોક્ટર એના બાપને કઈ મોકલે છે, શું તને તારા દીકરાની જરાય વ્યાધિ નથી? હું તને બોલાવું છું, બહુ જ મોટી ઇર્જાન્સ વાત છે એના વાસ્તે. બાપ જ્યારે ત્યાં પહોંચે છે તો ડોક્ટર ફરી વાર એને કહે છે, તને તારા છોકરાની કાંઈ વ્યાધિ નથી? તને ખબર નથી કોઈ બી વખતે એની ટાઈમ તારો છોકરો પેરાલિઝે બી થઈ શકે છે? બાપ ગભરાઈને સવાલ કરે છે, વાત શું છે? તો કહે છે કે અમે લોકો જ્યારે તારા દીકરાના તાંસિયોને, બ્લડ પ્રેશરને જ્યારે અમે વેરીફાઈ કર્યા તો અમે જોયા તો સારા 14 સુધી પહોંચે છે, ક્યારેક 15 સુધી બી આવી જાય છે. તને ખબર છે આ તાંસિયો આવી રીતે ચડી જાય તો છોકરો પેરાલિઝે થઈ શકે છે. આને જલ્દીથી ઈલાજ કરાવવું જોઈએ. પણ અમને નથી ખબર એનો કારણ શું છે. તમે અહીંયા ડોક્ટરો પાસે જાઓ, ઘણા કારણો હોય છે. અમુકને ક્યોરનો પ્રોબ્લેમ, હાર્ટનો પ્રોબ્લેમ હોય છે, અમુકને કિડની રેનો પ્રોબ્લેમ હોય છે, અમુકને
કેન્સર કે ટ્યુમર થઈ ગયો હોય છે, ઈ પ્રોબ્લેમ હોય છે, એક્સેક્ટેરા ઘણા કારણો છે. ઈ કારણ જ્યાર સુધી ખબર નહીં પડે ત્યાં સુધી સહી ઈલાજ નથી થઈ શકતો. બાપ ઈ શહેરના ડોક્ટરો પાસે ગયો, પણ ત્યાંના ડોક્ટરોને સમજમાં ના આવી. તો કારણ કે ત્યાં આટલી બધી સગવડ ના હતી મેડિસિનની, તો એ પોતાના દીકરાને નૈરોબી લઈ ગયો. નૈરોબીમાં ફૂલ ચેકિંગ કર્યો. હવે તમે ઈ મા બાપની દિલની કૈફિયત ઉપર તમે ગૌર કરો. આ વાક્યો તફસીલથી બયાન કરું છું, એનો એક રેઝો છે, આખિરમાં તમને સમજ પડી આવશે. તમે વિચાર કરો ઈ મા બાપની શું હાલત હશે કે નૈરોબીમાં ડોક્ટર પાસે જાય છે, પેલા રાંધેવું દેવામાં આવે છે, ડોક્ટર કે છે બનવા જોગ છે, એને ક્યોરનો પ્રોબ્લેમ હોય, હાર્ટનો પ્રોબ્લેમ હોય, કદાચ એના ક્યોરમાં ખાડો હોય કે બીજી જાતના પ્રોબ્લેમ હોય, કાંઈ નથી ખબર. તમે આવજો, તમારો રાંધેવું થઈ ચૂક્યો છે. ઈ મા બાપ પૂરી રાત રોતા રહે છે, દુઆ કરતા રહે છે. બીજા દિવસે જાય છે, અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહની મહેરબાનીથી ચેકિંગ થઈ, છોકરાને હાર્ટનો કાંઈ પ્રોબ્લેમ નથી, કેરનો પ્રોબ્લેમ નથી. એને કહેવામાં આવે છે ફલાના ડોક્ટર પાસે જાઓ, કદાચ કિડનીનો પ્રોબ્લેમ હશે. પાછા ઈ મા બાપ રોવે છે, માનતા માને છે, દુઆ કરે છે. કિડનીનો ડોક્ટર જઈને ચેકિંગ જે કરવાની હતી કર્યા, એનો રિઝલ્ટ બહુ સારો નીકળ્યો, અલ્હમ્દુલિલ્લાહ છોકરાને કિડનીનો પ્રોબ્લેમ નથી. એને કહેવામાં આવે છે હવે તમે ફલાના ડોક્ટર પાસે જાઓ, ફલાનો ટેસ્ટ કરાવો, કદાચ ટ્યુમર કે કેન્સર હોઈ શકે છે. ફરીવાર મા બાપ રોતા રહે છે, દુઆ કરતા રહે છે, મન્નત માનતા રહે છે. એ ડોક્ટર પાસે જાય છે, એનો ટેસ્ટ કરવામાં આવે છે, અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહના એહસાનથી રિઝલ્ટ સારો નીકળ્યો. એને જે છે ન કેન્સર હતો ન ટ્યુમર હતો. આખિરમાં એક ટેસ્ટ એવો હતો હોર્મોનનો કે એમ કહેવામાં આવ્યો કે એ જમાનામાં નૈરોબીમાં ઈ ટેસ્ટ થતો નહોતો. આ હું તમને આજથી 10 વર્ષ પહેલાની વાત કરું છું, 1997. તો એ કહેવામાં આવ્યું કે એ ટેસ્ટમાંથી અમને લોહી વગેરે જે છે એ અમને જર્મન મોકલવું પડશે. તો એમાં 10 દિવસ લાગી ગયા હશે. તમે વિચાર કરો આ 10 દિવસ થયા, એ માવતરોની શું હાલત હશે. રાત દિવસ રોતા, વ્યાજી કરતા, દુઆ કરતા. ત્યાંથી રિઝલ્ટ આવ્યો, ના છોકરાને હોર્મોનનો કે એવો કોઈ જાતનો કાંઈ પ્રોબ્લેમ નથી. છેલ્લે બાકી નૈરોબીનો ઈ રિઝલ્ટ નીકળ્યો કે આને શા માટે હિપરટેન્શનનો પ્રોબ્લેમ છે ખબર નથી અને એને દવા ખાવું પડશે. તો અહીંયાથી એ લોકો લંડન ગયા. લંડનની બહુ જ મોટી હોસ્પિટલમાં છોકરાને દાખલ કરવામાં આવ્યા અને મશહૂર ડોક્ટરો એનો ટ્રીટમેન્ટ કર્યા. 1 મહિના સુધી ત્યાં રહ્યા, સ્કેનર કર્યા, બધું ટ્રીટમેન્ટ કર્યા. અને હંમેશા મા બાપ રોતા રહે, અલ્લાહની બારગાહમાં દુઆ કરતા રહે પોતાની ઔલાદની સલામતી માટે. ત્યાંનો રિઝલ્ટ નીકળ્યો, જે રિઝલ્ટ મને દેવામાં આવ્યો મારી પાસે મોજૂદ છે હમણાં સબૂતના તौर પર. ત્યાંનો રિઝલ્ટ નીકળ્યો કે શા માટે આ છોકરાને હિપરટેન્શન, બ્લડ પ્રેશર હાઈ રહે છે, એનો રીઝન ખબર નથી. કારણ કે દુનિયામાં 80% રેઝો ખબર નથી કે માણસોને શા માટે આ હિપરટેન્શન થઈ આવે છે. તો એની અંદર એક આ બી છે. હવે જિંદગીભર જે છે આ દીકરાને દવા ખાવું પડશે, પણ એ દવાની અંદર એફએસએ ગોંદેર બહુ હોય છે, સાઈડ ઇફેક્ટ બહુ હોય છે. દર 6 મહિને વર્ષે છોકરાનું લોહી ચેક કરાવવું જોઈએ, પેશાબ ચેક કરાવવું જોઈએ. એ સાઈડ ઇફેક્ટ થતા નથી. અને તમને તો ખબર છે કે હિપરટેન્શનની જે દવાઓ હોય છે એનો એક એફએસએ ગોંદેર એ પણ છે કે ઘણી વખતે મર્દોમાં મર્દાનગીની તાકાતને ખતમ કરી નાખે છે યા ઓછી કરી નાખે છે. હવે 6 વર્ષનો છોકરો આવી દવા ખાય, મા બાપની શું હાલત હશે. મા બાપ રોતા રહ્યા, આખો વર્ષ આ દીકરો જે છે આ દવા ખાતો રહ્યો. એ લોકો લોહી મપાવે, પેશાબ મપાવે, કાંઈક ને કાંઈક એની અંદર દવાનો અસર દેખાય, બીજી દવા દેવામાં આવે. આખો વર્ષ મા બાપ રોતા રહ્યા અને દુઆ કરતા રહ્યા. કહું છું ને, કોઈ બી દિવસે ઇન્સાનને હિંમત ના હારવું જોઈએ, અલ્લાહની રહેમતથી ના ઉમેદ ના થવું જોઈએ. જે બી અલ્લાહની રહેમતથી ના ઉમેદ થાય છે ને હિંમત હારે છે, એ માણસ હારી ગયો. પણ જે માણસ હિંમત નથી હારતો, અલ્લાહની રહેમતથી ઉમેદ રાખે છે છેલ્લી ઘડી સુધી, એ હારીને બી જીતી જાય છે. અહીંયા ઇમ્તિહાનનો વખત ખતમ થયો. એક દિવસે આ દીકરાના બાપ
ઉસૂલે કાફી પડી રહ્યા હતા અને એની નજરમાં ઇમામે રઝા અલૈહિસ્સલામની આ હદીસ પસાર થઈ, જે હમણાં હું બયાન કર્યો કે કાઉન્સર થઈ ગયો હતો. ઇમામ અલૈહિસ્સલામ એને કહે છે તું અઝાન દેવે. હવે તમે બાપના પારોલ ઉપર વિચાર કરો, કેટલો ખુલૂસ અને કેટલો યકીન. દીકરો સ્કૂલેથી આવે છે બપોરના, તો બાપ એને બોલાવીને કહે છે બેટા તું ચાહે છે તને આ બીમારીથી શફા મળે? દીકરો બી એટલો થાકી ગયો છે, કહે છે કે હા બાબા હું ચાહું છું મને શફા મળે, કારણ કે હું પોતે થાકી ગયો છું. દર 6 મહિને મને બીજા ગામમાં લઈ જાઓ, ડોક્ટરો ચેકિંગ કરે, માં રોતી હોય, તમે વ્યાધિ કરો, નાની માં રોતી હોય, માસી વ્યાધિ કરતી હોય, તમે કહો છો કોંજેમાં લઈ જાઓ છો, અને મને આ તકલીફનો સામનો થાય છે, હું આ કંટાળી ગયો છું આ બીમારીથી. બાપ એને કહે છે દીકરા તારા ઇમામે રઝા અલૈહિસ્સલામ ફરમાવી રહ્યા છે કે તું 3 વખત અઝાન દેવે નમાઝ પહેલા. 5 નમાઝ છે 3 વખતમાં પરાય છે, તો હર નમાઝ પહેલા દીકરા તું અઝાન દેવે, અલ્લાહ તને શફા દેશે. એ દીકરો શરૂ કર્યો અઝાન દેવા માટે. હું તમને શું કહું, 4 યા 5 મહિના પસાર થયા હશે. અચાનક આ લોકો કોંજે ઉપર જાય છે નેરોબી, અને જે એ લોકોની ચેકિંગ કરાવવાની હતી એ ફરીવાર આખી ચેકિંગ કરાવે છે. તો હજી તો ચેકિંગ શરૂ થાય છે, એકોગ્રાફીમાં આવે છે અને ડોક્ટરને ખબર પડી ગઈ કે આને કાંઈ નથી, ક્યોરને લાગુ પડતો કાંઈક ડિફેક્ટ છે. અને જ્યારે આ ડિક્લારેશન સાંભળ્યા ડોક્ટરનો, તો એની મા બાપનો ડોક્ટર સાથે કજિયા થઈ પડ્યા કે તમે લોકો આજથી 1 વર્ષ અગાઉ સરખી રીતે તમે ચેકિંગ ના કર્યા, તમારા થકી અમારા બચ્ચા આખો વર્ષ થયા ગલત દવા પી રહ્યો છે. ડોક્ટર એ લોકોને સમજાવો તો અમારો કાંઈ વાંગ નથી, આ દેખાનો કેમ ને અમને સમજ નથી પડતી. છેલ્લે બાકી રેઝિલ્ટા શું નીકળ્યો કે નેરોબીમાં ડોક્ટર મથારુ સિંહ જે કાર્ડિયોલોગ છે, આ છોકરાને સલાહ અને મશવરો આપ્યો કે હવે તમે હિન્દુસ્તાન તરફ જાઓ, મદ્રાસ તરફ જાઓ, ત્યાં જઈને ઈલાજ કરાવો. MMM હોસ્પિટલની અંદર બહુ જ સારી હોસ્પિટલ છે, દુનિયાના માણસો ત્યાં આવે છે, ઈલાજ કરાવે છે અને બધાય સેટિસ્ફાઈ છે, તમારા દીકરાને જરૂર ઠીક થઈ જશે. એ લોકો ત્યાં ગયા MMM હોસ્પિટલમાં. ત્યાં જ્યારે એ લોકો એન્જિયોગ્રાફી કર્યા તો ખબર પડી કે આ છોકરાને કોઆક્ટાશનનો પ્રોબ્લેમ હતો. હવે કોઆક્ટાશન એ નસ છે કે જેનો કોનેક્શન ઇન્સાનના ક્યોરની સાથે છે, પણ એ નસ આખા શરીરમાં ફેલાય. આ પણ અલ્લાહની મહેરબાની કે આ છોકરાને ક્યોરની અંદર પ્રોબ્લેમ ના હતો. એ એક જગા ઉપર એ નસ જરા દબાયેલી હતી, જમણા હાથ કોરા. આ બી અલ્લાહની મહેરબાની કે ઓપેરેશનમાં એને ક્યોરને તુશે ના કરવું પડ્યો, એ નસ તરફ ખાલી ઈલાજ કરવું પડ્યો. પણ હું તમને કહું, જ્યારે ત્યાંનો ડોક્ટર સાથે આ મા બાપ વાત કરતા હતા કે અમારી ઉપર આમ વીતી ગયો, અમે લોન્ડ્રે સુધી ગયા અને લંડનનો ડાક્ટર જે છે સમજી ના શક્યો, તો આટલો મામૂલી ને આટલો સેમ્પલે હતો કે ઇન્ડિયાનો જે ડોક્ટર હતો ગુસ્સામાં એને કહે છે કે તમને તમારા છોકરાનો ઈલાજ મારી પાસે કરાવવું છે તો કરાવો, પણ તમે આ ખોટી ખોટી વાતો નહીં કરો કે તમે લંડન ગયા હતા અને ફલાના ડોક્ટરે ના સમજ પહેરી, કારણ કે એ ડોક્ટરને અમે ઓળખીએ છીએ, અમે ક્લાસ ફેલો છે, સાથે બહેના છે અમે. તમે આવા મોટા ડોક્ટરને બારામાં આવી વાત કરો છો. તો આ માવતર જે છે ને એ ડોક્ટરને સમજાવ્યા, અમે ખોટું નથી બોલતા, આર્યો લંડનનો રિપોર્ટ અમે તમને બતાવે છે. અને જ્યારે એ લોકો લંડનનો રિપોર્ટ જોયા તો એ ડોક્ટર પોતે જે છે ને, ડોક્ટર ચેરિયન જેવા મોટા ડોક્ટર કાર્ડિયોલોગ સર્જન છે, એ પોતે વિચારમાં પડી ગયો, આટલો નાનો કેસ, આટલા બધા ટેસ્ટ સ્કેનર કરવા પછી કેમ ખબર ના પડી, ઇઝ ઇમ્પોસિબલ વાત. એ એમ જ કે મને સમજમાં નથી પડી. તો કહેવાનો મતલબ શું, મારો દર્દ ખતમ થઈ ગયો. આ પૂરો વાક્યો જો હું તમને તફસીરથી જે સમજાવ્યો, તમે જોઈ લીધા કેવો કા હતો, કોઈને સમજ ના પડે, કેટલો ઈલાજ તલાશ કર્યા આ માવિત્રો. આખિરમાં આ એક નાનો સેમ્પલ ઓપેરેશન એને મદ્રાસમાં કરવામાં આવ્યો, છોકરાને સાવ ઠીક થઈ ગયો.
આજે ઓપેરાશનને 10 વર્ષ થઈ ગયા છે. અલ્લાહની મહેરબાની, એહસાન અને સદકાથી એ છોકરો જવાન થઈ ચૂક્યો છે અને આરામની સુખેની જિંદગી પસાર કરે છે. અલ્લાહ તાલા બિહકે બીમારે કરબલા, બિહકે મોહમ્મદ વાલ મોહમ્મદ અલૈહિસ્સલામ એ જવાનને સેહતે કામિલા અને તંદુરસ્તી અતા ફરમાવે, હંમેશા ખુશ અને આબાદ રહે અને હરેક મોમિન માવિત્રોને આવા ઇમ્તિહાનાથી બચાવીને રાખે. કહેવાનો મતલબ તમે જોયા ભાઈઓ કે આપણે જો ધર્મને માન દેશું, આ રૂહાની ઈલાજને આપણે વાલેર આપશું, તો જ્યાં દુનિયાનો ઈલાજ રોકાઈ જશે ને ત્યાં મુસબ્બિબલ અસબાબ અલ્લાહ, સબબને પેદા કરવા વાળો અલ્લાહ એ સબબ પેદા કરી અને આપણની તકલીફોને દૂર કરશે અને આપણે જે છે ઇન્શાઅલ્લાહ વતાલા જરૂર દુનિયા અને આખિરતની કામયાબી, બહેતરી, ઇજ્જત અને બુલંદીને હાસિલ કરીને રહેશું અને ઇન્શાઅલ્લાહ વતાલા જરૂર આપણે દુનિયાની આખિરતની પસ્તી, જલાલત અને ગુમરાહીથી દૂર રહીને રહેશું. પરવરદિગાર બિહકે મોહમ્મદ વાલે મોહમ્મદ તારી નેમતોની સહી મારિફત અમોને અતા ફરમા અને એનાથી ભરપૂર ફાયદો ઉઠાવવાની અમોને તૌફીક અતા ફરમા. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ બિરહમતિક યા અરહમર રાહિમીન. અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ व आलि मुहम्मद. हुसैन वाले हैं, हम 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 हुसैन वाले हैं. આજનું આપણું દર્શ અહીં સુધી પૂરું થયું. ઇન્શાલ્લાહ આવતી વખતે તે બારામાં ઓર વધારે શીખશું. ત્યાર સુધી તમારી તંદુરસ્તી માટે તમારા ખોરાકમાં ધ્યાન રાખજો. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. हम हुसैन वाले हैं, हम हुसैन वाले हैं, हम हुसैन वाले हैं. हम नबी के आशिक हैं, हम अली के दीवाने, हम नबी के आशिक हैं, हम अली के दीवाने, और हसन से निस्बत है. हम हुसैन वाले हैं, हम हुसैन वाले हैं, हम हुसैन वाले हैं. खुल्क है मुरव्वत है, इल्म फन है हिकमत है. खुल्क है मुरव्वत है, इल्म फन है हिकमत है. खून में शराफत है. हम हुसैन वाले हैं, हम हुसैन वाले हैं, हम हुसैन वाले हैं. चाहे हम जहाँ भी हो, करबला ही में अज़मी. चाहे हम जहाँ भी हो, करबला ही में अज़मी. मुस्तकिल सुकूनत है. हम हुसैन वाले हैं, 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 हम हुसैन वाले हैं.